હેલો, નમસ્તે. આજે આપનો ત્રીજો દિવસ છે અને ત્રીજો દિવસ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે સંકલ્પ લઈશું કે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશું અને આપણે જે પણ એક્ટિવિટી કરીશું એ જેન્ટલી અને કોન્શિયસલી કરીશું. આ કરવાથી આપણે કોઈ પણ એક્ટિવિટી આપની એક્સરસાઇઝમાં કન્વર્ટ થઈ જાય છે અને જ્યારે પણ આપણે એક્ટિવિટી કરીશું ત્યારે આપણે 1 to 10 કાઉન્ટ કરીશું, જેથી આપણાને મેન્ટલી અવેરનેસ ક્રિએટ થાય છે અને એ આપને એક્સરસાઇઝ બરાબર કરીએ એની અંદર હેલ્પફુલ થાય છે. હવે આપણે જે ટોટલ 30 મિનિટના જે ડેઇલી સેશન હોય છે એ આપણે 2 ભાગમાં ડિવાઈડ થાય છે. 15 મિનિટનો આપણે સૂક્ષ્મ વ્યાયામ ફોર લોઅર બોડી છે અને 15 મિનિટમાં જે આપણે એક્ટિવિટી કરવી હોય તે કરી શકીએ છીએ. સૂક્ષ્મ વ્યાયામના ફાયદા એ છે કે એની લીધે આપણા જોઈન્ટ્સમાં મોબિલિટી અને ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રૂવ થાય છે અને આપની અંદર કોન્શિયસનેસ અને આપણું ફોકસ વધે છે. લોઅર બોડીની સૂક્ષ્મ વ્યાયામ માટે આપણે બેસી જવાનું છે અને બેસીને પગ રિલેક્સ કરવાના છે. પહેલી એક્સરસાઇઝ છે આપણે આપણા જે પગના આંગળા છે એને અંદર બહાર લાવવાના. આ 10-10 વાર કરવાનું 3 સેટ. પછી બીજી એક્સરસાઇઝ છે આપણા બંને પગને આગળના ભાગને અંદર બહાર કરવાના. આ પણ 10-10 વાર કરવાનું, એના 3 સેટ કરવાના. પછી આપણે જે આપણા બંને પગના પંજાને ક્લોકવાઇઝ ફરાવવાના અને એન્ટી ક્લોકવાઇઝ ફરાવવાના. જેટલા પણ બને તેટલા જેન્ટલી સ્લોલી કરવાનું અને સાથે કરવાનું. હવે આ 3 એક્સરસાઇઝ થઈ ગઈ. પછી ચોથી છે પગને આગળ પાછળ. આપણા પગને એક પગને આગળ તો બીજા પગને પાછળ, એવી રીતે આગળ પાછળ. આના 10-10ના 3 સેટ કરવાના છે. હવે આપણે કાલ્ફ રેઝિસ કરવાના છે. કાલ્ફ રેઝિસ માટે આપણે સ્ટ્રેટ ઊભા રહીને બંને હાથ અહીંયા આગળ કમર પર રાખીને આપણી જે પગ છે એને પગની પાણીને ઊંચી કરવાની છે. પગના તળિયાને ઊંચા કરી મેક્સિમમ જેટલું લઈ જાય એટલી વાર કરવાનું. આ 3 સેટ કરવાના, 10-10 વાર દરેક સેટ. બરાબર. સાઈડ પરથી પણ બતાવું તમને. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરજો અને આ ચેલેન્જમાં પાર્ટ લેજો. અમારી આ આખી 21 દિવસની ચેલેન્જ અમે એવી રીતે ડિઝાઇન કરી છે કે જેમાં બધી જ વયના લોકો ભાગ લઈ શકે, બાળકોથી માંડીને મોટી ઉંમરના પણ. અને અમારો હેતુ બધામાં હેલ્થ ક્રિએટ અવેરનેસ આવે એ છે. તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ અને વોટ્સએપ ચેનલ સબસ્ક્રાઈબ કરજો.